મારું નામ નિયતિ ભટ્ટ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. સબ્જેક્ટ PI1 યુનિટ 3 સ્પીડ મેઝરમેન્ટ, જેમાં આપણે DC ટેકનોમીટર જોઈશું, જેનો બ્લોક ડાયાગ્રામ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. તે કઈ રીતે વર્કિંગ કરે છે એ જોઈએ. DC ટેકનોમીટર એ એક પેરામેગ્નેટ અને આઉટપુટ વાઇન્ડિંગ ધરાવે છે. પેરામેગ્નેટ એ મેગ્નેટિક ફ્લુઝ ઉત્પન્ન કરે છે. આઉટપુટ વાઇન્ડિંગ એ રોટર ઉત્પન્ન રાખવામાં આવે છે. DC ટેકનોમીટર કઈ રીતે વર્કિંગ કરે છે તે આપણે જોઈશું. DC ટેકનોમીટર એ એક પેરામેગ્નેટ અને આઉટપુટ વાઇન્ડિંગ ધરાવે છે. પેરામીટર એ મેગ્નેટિક ફ્લુઝ ઉત્પન્ન કરે છે, જ્યારે આઉટપુટ વાઇન્ડિંગ એ રોટર ઉપર રાખવામાં આવે છે. જ્યારે રોટર સ્થિર હોય છે, ત્યારે મેગ્નેટિક ફિલ્ડ અને વાઇન્ડિંગ વચ્ચેનું કોઈ પણ ગતિ થતી નથી. જ્યારે